जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવવાના છે એકદમ બજારમાં મળે ને એવી સેવ ખમણી, પણ એકદમ અલગ જ રીતથી બનાવીશું। તો એના માટે મેં અહીંયા 2 કપ ચણાની દાળ લીધી હતી। 3 થી 4 કલાક માટે મેં એને પલાળી દીધી હતી। હવે આપણે એને પાણી એડ કર્યા વગર પીસવાની છે। તો તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું ને પીસીને રેડી કરવાની છે। તો મેં એને પીસીને રેડી કરી લીધી છે અને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધી છે। અહીંયા 2 કપ ચણાની દાળ હતી તો આપણે 1 કપ દૂધ લેવાનું છે અને આનું બેટર બનાવવાનું છે। થોડું થોડું દૂધ એડ કરીને આપણે એનું બેટર બનાવવાનું છે। અહીંયા આપણે સોડા ઈનો કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો અને ટેસ્ટમાં બેસ્ટ એકદમ બજાર જેવી સેવ ખમણી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે પ્લેટને એડ કરી દઈશું અને આપણે સ્ટીમ કરવાનું છે। સ્ટીમરને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે જેથી કરીને ટેમ્પરેચર જળવાઈ રહે। તો હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું। આ રીતે સેવ ખમણી બનાવીએ તો એકદમ બજાર જેવો ટેસ્ટ આવે છે અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે અને આખું ફેમિલી ખાઈને ધરાઈ રહે ને તો પણ વધી પડે છે એવી સરસ મજાની બને છે। બજારમાંથી મોંઘી સેવ ખમણી લાવીએ તો એ 2 જણાને પણ નથી થતી, તો ઘરે જ બનાવી। તમે જોઈ શકો છો આ રીતે આપણે એને બોઇલ થઈ જાય એ પછી આપણે એને ક્રમ્બર કરી દેવાની છે હાથ વડે અથવા તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો છો। પેન ગરમ કરીને જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું, રાઈ જીરું એડ કરીશું, થોડીક હિંગ એડ કરીશું અને મરચાં અને આદુ અહીંયા વધારે પ્રમાણમાં એડ કરવાનું છે અને 2 થી 3 મોટી ચમચી આપણે તલ એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું। મસાલો સારો શેકાઈ જાય પછી આપણે જે ચણાની દાળને સ્ટીમ કરીને રાખી હતી ક્રમ્બલ કરીને એ પણ એડ કરી દઈશું અને હળવા હાથે સરસ આપણે આને મિક્સ કરવાની છે। અહીંયા આપણે હળવા હાથે એને મિક્સ કરવાનું છે। જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ખાંડ એડ કરવાની છે અને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્ટ્રક્ચર બજાર જેવું જ દેખાઈ રહ્યું છે આપણને। અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે લીંબુનો રસ એડ કરીશું। પ્લેટમાં સર્વ કરી લઈશું આપણે સેવ ખમણીને। અહીંયા ઝીણી સેવ એડ કરીશું આપણે એકદમ બજાર જેવું જ અને ધાણા એડ કરીશું અને મેં અહીંયા દાડમનો ઉપયોગ કર્યો છે। દાડમ ના હોય તો તમે તૂટી ફૂટી પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની સેવ ખમણી। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।